છોકરી તું લેવા આવી કાંઈ કરવા આવી છું, શું કરવા આવી છે? અહીં તર્ક બુદ્ધિ કરવાની હોય તો તમે આ જિંદગી આખી જીવી હતી, અચાનક રૂપિયા ભેગા કર્યા, કેટલાય વખત પરણીને, કેટલાય વખત રાંધીને, કેટલાય વખત જન્મી, તો તે કંઈ એમ કીધું કે હું દર વખતે રાંધું છું, દર વખતે મારે મરવું જ પડે છે, તો કોઈ દી એમાં તો થાકતી નથી. 84 લાખ અવતારમાં બધે જન્મીને મરી કંઈ કંટાળો આવ્યો છે? તું જન્મતી હતી, પાછો લગ્ન કરીને પછતાતી હતી કે અમારે કરવા નથી, પાછળ લગ્ન દર વખતે કહીશો તો એ તને કાંઈ નથી થતું? છાન મને 2 સાધના કરી લે અને એને ધ્યાન લાગી ગયું, 2 શબ્દ લાગી ગયા ને કે 84 અવતારમાં મેં આ જ કર્યું. કંટાળી કે હવે લગ્ન નથી કરવા, પાછી બીજા અવતારમાં પાછી લટક બટક કરતી લગ્ન કરવામાં નાનમાં બેઠી હોય, સંસાર નથી જોતો, એ સંસારમાં ઘૂસીને રખડતા હોય, ફલાણું નથી જોતું તો એ જ લઈને બેઠા હોય. જન્મોજન્મે બદલાવીને દે, ઓલા ખોડિયા બદલાવી નાખે, એનું કંઈક નવીની છે તો એની હોય, તો ત્યાં તું થાકી નહીં ને હવે કહેશો